હેલો મિત્રો, રામ રામજી. કેમ છો? મજામાં? હું પણ મજામાં. તમારું અમારા નવા બ્લોગમાં સ્વાગત છે. તો અત્યારે સવારના વાગી ગયા છે 6:30 વાર. કાલે આવા ટાણે જ બ્લોગ ચાલુ કર્યો હતો, અત્યારે આવા ટાણે જ બ્લોગ ચાલુ કર્યો. તો આપણે જવાનું સ્કૂલે, 2 તારીખ સુધી સ્કૂલે જવાનું છે. તો ચાલો આપણે ત્યારે સ્કૂલે જઈએ. તો હાલો હું તહીં બદામ ખાઈ લઉં. આપણે હે ને કોઈને કહેતા નહીં, મયુરભાઈને દેવી નથી, આપણે તઈને ખાઈ લઈએ. હાલો. હાલો તો આપણે બદામ ખાધા, હવે ચીકુ શેક પી લઈ. હાલો. તો મિત્રો આપણે આ જ ગાડીમાં જવાનું છે. રામ લખેલું, સાઈડમાં લખેલું ટીલાવત મયુર બ્લોગ. આ જ ગાડીમાં જવાનું છે આપણે. મિત્રો હનુમાન જયંતિના પતાકડાજી એમને એમ જ છે. મિત્રો તે દિવસની ઘોડે હનુમાન દાદાનું દર્શન કરી લેજો. Hours later. સ્કૂલેથી છૂટી ગયા છે અને આ છે મારી ફ્રેન્ડ, બે બેસ્ટ ફ્રેન્ડ છે અમે ત્રણે. હેલો ગાઈસ. હેલો. શું કેવું? અરે આજ તો ફૂલ મોજ કરી ગયા છે. હૈસો જ છે, નકરો હૈસો. અરે બહુ મજા આવી ગઈ. અરે બેને બહુ આજ મસ્તી કરાવી છે. બહુ જ મજા આવી ગઈ. તઈને હારે જ બેઠી હતી. હા અર્ચના બેને બહુ મસ્તી સુધે ગઈ. ક્લાસમાં એને ભણવું ને મસ્તી સુધે રાખે. હા સાચી વાત છે. એવું? હા મસ્તી કરું હું? બહુ મસ્તી ગાય છે. કેમેરામાં દેખાય એમ નથી રિયલમાં. આની પણ ચેનલ છે, આનું ચેનલનું નામ શું બોલ દેતા અલિયા છે બ્લોગ, પ્લીઝ એને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. હા એને કરો એ ફેર મને કરજો. મને તો બોલો નીકળી જો કેવા છે મારા નો ત્રણ જરાય અમે નથી. આ જેવું વિચારે એવા અમે નથી. હા ગાય તમે બહુ શરીફ લોકો. અરે ફૂલ શરીફ. આપણે ફૂલ શરીફ બ્લોગ છે. નહીં અલવીરા આ મારું નામ અર્ચના, તમે ઓળખો એવી રીતે. આનું નામ અલવીરા અને આનું નામ છે કુંજલ. અમે ત્રણ બેસ્ટ ફ્રેન્ડ છીએ. હા ફોરએવર. મળીએ કાલે. બાય બાય બાય. તમે જોયું એવી રીતે આપણે છૂટી ગયા છીએ અને બહુ એટલે બહુ મોજ કરી આપણે. બહુ મસ્તી કરી, મોજ કરી ને બહુ મજા આવી ગઈ. આજ તો અલવીરા હે, આપણી ફ્રેન્ડ હે, એ જાય છે આગળ. તો આપણે એને હાઈ કરતા પાછું થાય તો આપણે એની સાઈડ કાપી ઘડી તો દઈએ. આપણી સાઈડ કાપે. હાલો આપણે પાછી એની સાઈડ કાપીએ. સાઈડ કાપી લેવાની હે. તો ચાલો એ સામેથી બ્લોગ ઉતારે, હું અહીંથી બ્લોગ ઉતારું. બ્લોગર ભેગા વિમાનમાં કોઈને જવું હોય તો કેજો, બુકિંગ કરાવી દઈશું તમને. બરાબર ને મયુર? બુકિંગ આપણે કરાવી આપશું. ઓકે હા. અહીંથી અર્ચનાબેન ને થોડી ઘણી ગાડી આપવાનો શોખ ચડ્યો છે. એને કહે જોજે હો પાડ નહીં ગયા મિત્રો. તો દીદી પાડે નહીં હો આ ગયા. એ દીદી એમ તો આવડે છે કઈ ખાવો એમ. જોર સે બોલી બહુ રાઈડો નહીં બળવાની હો અમારી સામે. હા અમે રહ્યા ડોર ઘરના જવા દે. હા કે પહેલી વાર નવી નવાઈ નહીં આવડે બસ જવા દો ને મક્કા જવા દે. ચાકે કર કાવા માર્યું અંદર અવાજ અચુ આવી ગઈ છે. આ સ્કૂલ ઘરે આવા દો. ડર ને કાલે મારે આવું થઈ ગયા અમારા પેલી બંધ કરી દીધી અને આવી હાલો. મિત્રો આપણે અત્યારે જમી લીધું છે અને ટીવીમાં રીલ્સો જોઈ. મોબાઈલની બદલે આપણે ટીવીમાં રીલ્સો જોઈશું. હાલો આપણે રીલ્સો જોઈ.
એ શોર્ટ વિડીયો મૂકી દીધો ઇન્સ્ટાગ્રામમાં ને યુટ્યુબમાં. કેટલા વ્યૂ આવ્યા ઇન્સ્ટાગ્રામમાં? 50 કે એટલા આવી ગયા. પાકા થોડા ગોસા મારતા હોય તો 100 કે બસ. હા. હવે ગયો કેટલા આવ્યા? આઈ ડોન્ટ નો. આઈ ડોન્ટ નો. What to do? I don't know what to do. તને તો બસ ગીત જ યાદ આવે. મયુર તાર પાછળ જાદુથી એક તકિયું ફેંકાણું. હું એક તમને હમણાં એક જાદુ કરીને બતાવું. હે? નહીં બીક લાગે. હાલો હું તમને હમણાં ઘડીક વારમાં જાદુ કરીને બતાવું. નહીં કરવું તો જોએ. નહીં હું વ્યુઅર્સ ને બતાવીશ. કોઈ ન જોવું. ના બધાને જોવું. કોમેન્ટ કરજો જોવું છે એમ. મિત્રો કોમેન્ટ કરજો કે એને જાદુ જોવું છે તો આના આગલા બ્લોગમાં આપણે હે ને આપણે આમ કરીને જાદુ કરીને આપણે બતાવશું. હું મયુર ઉપર જાદુ કરીશ. કોમેન્ટ કરજો કે જાદુ કરો એમ. મિત્રો અત્યારે રોંઢાના થઈ ગયા છે 6:15 અને આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા. નાસ્તામાં છે રોટલી, પછી ઘઉંનો પાપડ, અથાણું છે, ચટણી છે અને ચા છે. તો ચાલો નાસ્તો કરી લઈ. શું કેવું? યસ. નાસ્તો કરી લેવો ને મયુરભાઈ? તો મમરા પણ લીધા. યસ, મમરા લીધા, પાપડ લેવાનો. હા હજી મારામાંથી ભાગ પાડવાનો બાકી છે આમાં. પાડ લઈએ એમાંથી. હા ઉપાડો લો, બીજું શું હોય. હા ને થાચું કા લઈ લીધો મારો એટલું દે દે નથી દેવા. દે. તો મિત્રો 6:05 વાર છે અને યશવીબેન આવી ગયા છે. લગ્નમાં ગયા હતા. હું કેવું યશવીબેન? થાકી ગયા ફૂલ. 12:30 વાગ્યા લગન હતા, પછી જમીન પાછા 2 વાગે સુઈ ગયા. ઓહો પાછા 5:30-6 જેવું ઉઠ્યા. ઓહ મયુરભાઈ નાસ્તો કરી લીધો અને યશવીબેન આવી ગયા. એક ઋતિકાની રાહ હે. હા હવે ઋતિકાની રાહ. ઋતિકા તો હજી 3 દી લગ્નમાં રહેવાની છે. તો મિત્રો આપણે કરી લીધો છે નાસ્તો અને તમે વિચારતા હશો પંખો કેમ બનશે. લાઇટ વહી ગઈ યાર. ગરમીના એક તો હાવ ગરમી ફૂલે ફૂલ થાય એમાંય લાઇટ વહી ગઈ. ગજબ કહેવાય. તો મિત્રો આપણે નાસ્તો કર્યો તો વાસણ તો કરવા જોઈએ ને. હાલો થોડાક વાસણ કરી લઈએ પછી મળીએ. મિત્રો તો રોજ રાત્રે એટલે કે રાત્રે હે પછી સવારમાં વહેલું હે ફીટ 7 વાગે ને એટલે તમને સંભળાતી જઈશે હનુમાન ચાલીસા. રોજ ને રોજ હનુમાન ચાલીસા વાગે. પહેલાં મોરલો વાગે અને પછી રોજ ને રોજ હનુમાન ચાલીસા વાગે. શું થયું ભાઈ તને? પેટમાં દુખે. ઓહો કેમ કરતા? કોણ જાણે હોય. બધાયને વેકેશન પડી ગયું. હવે આપણે બેન જ બાકી. આપણે કહીએ પડશે. સાચી વાત છે યાર. આપણે બેયને જ ચાલુ. ઋતિકાને પૂરું થઈ ગયું, આ મયુરભાઈને 12મું ધોરણ પૂરું થઈ ગયું. હવે આપણે બે છેલ્લે રહ્યું હી. હવે આપણે કયા પડશે યાર. હાવ સાચી વાત છે યાર. કંટાળો આવે. કંટાળો તો નહીં, અમને તો મજા આવે હે. અમને તો મજા આવે. અમે તો હે ને ત્યાં મજાક મસ્તી કરીએ. પછી 10માં કંઈ વાંધો નથી આવતો. આમ મજા આવે. પણ હજી 1-2 દી થયા ને, પેલા 1-2 દી મને મજા જ આવતી હતી, પછી જ કંટાળો આવે. હજી 2-3 દી જવા દે. એ વાત સાચી આની કે હજી તો થોડાક 1-2 દિવસ હું ગઈ છું હજી સ્કૂલે. 2 દિવસથી 10મું ચાલુ થયું છે અને હજી તો આપણે 10માનું સ્ટાર્ટિંગ કર્યું છે. આ યશવી તો ક્યારોની 8મું ધોરણ ભણવા જાય છે એટલે એને ખબર હોય કેવી પછી હાલત થાય. સાચી વાત ને? કેવો કંટાળો આવે સ્કૂલે. અરે યાર બહુ કંટાળો. તને તો બહુ આવતો છે. મને તારા મોઢા ઉપરથી જ જોઈને લાગે કે તને બહુ કંટાળો આવતો છે. એમાંય તડકો એવો હોય. હા તને હખત થાતું છે ને. આપણે તમને બતાવીએ વસ્તુ. જોઈ લ્યો મિકી માઉસ વાળું લોલીપોપ. તો આવી જાવ બધે મિકી માઉસ વાળું લોલીપોપ ખાવા. હાલો આપણે નાના છોકરાઓની જોડે ખાઈ લઈએ. તો મમ્મીએ જમવામાં શું બનાવ્યું છે? ખીચડી, ડુંગળી બટેટાનું શાક, રોટલી ને દૂધ. હા તો બધા આવી જાજો જમવા માટે. તો મિત્રો આપણે ખાઈ લીધું છે બસ. અને અત્યારે વાગી ગયા છે 9:45. એટલે મિત્રો ક્યારનું ખાઈ લીધું છે 9 વાગ્યાનું, પણ બ્લોગ શૂટ કરતા ભૂલી ગઈ હતી. એટલે ચાલો મળીએ. આવી ગયા. હાલો વેચવાવાળા ભાઈ આવ્યા છે. કેટલાનો કિલો છે? તમારી ઓકાતની બહાર. એમ નહીં તો એ તો વેચવાવાળા તો હો ને. તમે વેચવાવાળા તો હો ને. કેળા અને દ્રાક્ષ લઈને આવી ગયા. એટલું જ ભાઈ વેચશો તમે? તમારી ત્રેવન નથી એટલી લેવાની. અરે હમણાં તમે કયો એટલા ભાવના અમે લઈ લઈ હો. તો મિત્રો આજનો લોગો સાયન્સ સુધી એવું આવું હાલો
તો મિત્રો આજનો લોકો સાયન્સ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બધાને મારા જય શ્રી રામ. હર હર મહાદેવ.